ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે રવિવાર હતો, આજે સોમવાર છે, બરાબર છે. કાલે બધી જગ્યાએ રજા હોય એટલે આપણે પણ અહીંયા ક્લાસીસમાં રજા હતી, બરાબર છે. આજે આપણે ત્રિકોણની સમરૂપતાની જે સિદ્ધાંત છે, બરાબર છે, એના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર છે. તો તમને ખબર છે કે ત્રિકોણ સમરૂપ ક્યારે કહેવાય, બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય એની તમને સરસ ખબર છે, બરાબર છે. ક્યારે સમરૂપ કહેવાય કે જ્યારે અનુરૂપ બાજુઓના જે ગુણોત્તરો છે એબીના છેદમાં ડી, બીસીના છેદમાં એફ, એસીના છેદમાં ડીએફ, એમના ગુણોત્તરો કેવા હોય? સમાન. અને અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સરખા. તો આ સંગતતા સમરૂપતા છે, તેથી બંને ત્રિકોણો સમરૂપ છે એવું સાબિત થાય. પણ તમને નહીં લાગતું કે આ શરત વધુ પડતી છે? બરાબર છે. કોઈ પણ બે વ્યક્તિમાં અમુક સામ્યતા હોય તો આપણે કહી શકીએ કે આ બંને સરખા છે, બંને પુરુષ છે કે બંને સરખા છે, બરાબર છે. પણ બધી બાબતોમાં હોય તો આપણે ના કહી શકીએ, પણ અમુક બાબતો જો બંનેમાં સરખી મળતી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ સમરૂપ છે, બરાબર છે. તો એવી જ શરતો વિશે આપણે વાત કરવાની છે, કેમ કે આ જે શરત જે આપેલી છે આપણે સમરૂપતા જે સિદ્ધાંત આપેલો છે, બરાબર છે, એ વધુ પડતો છે, બરાબર છે. આ વધુ પડતો સિદ્ધાંત છે જે સ્વીકારી ના શકાય, બરાબર છે. તો હવે આપણે શું કરીશું કે ભાઈ હવે આપણે કેટલીક શરતોને આધીન એ સંગતતા સમરૂપતા છે એ આપણે નક્કી કરીશું, બરાબર છે. અમુક સંગતતા અમુક ટોપિકના આધારે આપણે કહી શકીએ કે આ ભાઈ સંગતતા સમરૂપતા છે, પણ તમારે એ શરત બતાવવી પડશે કૌંસમાં કે ભાઈ આ શરતને આધીન આ સંગતતા સમરૂપતા છે, બરાબર છે. બસ એ કન્ડિશન બનશે. ઓકે, તો આ શરતોને આધીન સમરૂપતા આપણે આપવાની છે. તો પહેલી શરત આપણે લઈએ છીએ ત્રિકોણની સમરૂપતાની શરતો. એમાં પહેલું લઈએ છીએ આપણે ખૂ શરત, બરાબર છે. એટલે ખૂ શરત એટલે કે ખૂણો ખૂણો ખૂણો. ઓકે, જો તમને બે ત્રિકોણ આપેલા છે, બંને ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? એકરૂપ છે, બરાબર છે. તો ખૂણાઓ એકરૂપ છે તો બાજુના ગુણોત્તર ઓટોમેટિક તમારા ગુણોત્તર સમાન થવાના જ છે, બરાબર છે. તો આ શરતને આધીન આ સંગતતા સમરૂપતા છે એવું આપણે કહી શકીએ, બરાબર છે. એની ડેફિનેશન વ્યાખ્યા આપેલી છે, લઈએ તો જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણની સંગતતા સમરૂપતા છે. આ શરતને શું કહેવામાં આવે છે? ખૂ શરત કહેવાય છે. આ ખૂ શરતના આધીન તમે સંગતતા સમરૂપતા છે એવું લખી શકો અને બંને ત્રિકોણો સમરૂપ તમે બતાવી શકો, બરાબર છે. એનું ઉદાહરણ આપેલું છે આપણે. આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફ છે. તમને અહીંયા અનુરૂપ ખૂણાઓ સરખા આપેલા છે. ખૂણો એ એકરૂપ ખૂણો ડી આપેલા છે, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ આપેલો છે, ખૂણો સી એકરૂપ ખૂણો તમને એફ આપેલો છે. ઓકે, તો તમને ખબર છે કે ખૂણાઓ સરખા છે તો અનુરૂપ બાજુ પણ કેવી થવાની છે? કોઈનો ગુણોત્તર પણ સમાન થવાનો છે. તો એબીસી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ. કૌંસમાં લખી દેવાનું ખૂ શરત. આ શરતને આધીન આ સંગતતા સમરૂપતા છે એવું કહેવાય, બરાબર છે. આવી આપણે 5 સંગતતાઓ શરતો આપેલી છે. એ શરતોના આધીન આપણે બતાવીશું કે આ સંગતતા સમરૂપતા છે. ઓકે, ચાલો. તો એમાં વારા પર એક શરત આપણે લઈએ છીએ. હમણાં પહેલી શરત આપણે લીધી ખૂ શરત, બરાબર છે. હવે આપણે બીજી શરત લઈશું ખૂ શરત. બરાબર. ચાલો એની વ્યાખ્યા રાખીએ આપણે. તો જો બે ત્રિકોણોના જો એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણ બે ખૂણાનો સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે, બરાબર છે. એની ડેફિનેશન આ પ્રમાણે છે. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુરૂપ બીજા ત્રિકોણના ખૂણાઓ સમાન હોય તો તે સંગતતા સમરૂપતા છે. આ શરતને ખૂ શરત કહે છે. જો સંગતતા સમરૂપતા થઈ જાય
સંગતતા છે સમરૂપતા થશે અને બે ત્રિકોણો સમરૂપ છે એવું સાબિત થશે. બરાબર. આ શરત આપણે આપેલી છે, આ ખૂબ શરત આપણે લઈએ છીએ. ઓકે, ચાલો તો અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાઈ જાય. આ એક ત્રિકોણ આપેલો છે, આ એક બીજો ત્રિકોણ છે. અહીંયા DEF PQ R. ઓકે, ચાલો અહીંયા તમે કોઈ પણ બે ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સરખાવવા જોઈએ. ખૂણો D એકરૂપ ખૂણો E લો તો ખૂણો P એકરૂપ ખૂણો Q આવશે. તમે કોઈ પણ બે ખૂણાઓ સરખા લેવાના છે. ઓકે, કોઈ પણ બે ખૂણાઓ અનુરૂપ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બરાબર. તમે અહીંયા બે ખૂણાઓ લીધા, ખૂણો D એકરૂપ ખૂણો E, તો અનુરૂપ ખૂણા કયા સરખા હોવા જોઈએ? ખૂણો P એકરૂપ ખૂણો Q. જો તમે બે ખૂણા અહીંયા લો, ખૂણો E એકરૂપ ખૂણો F, બે અનુરૂપ ખૂણાઓ ખૂણો Q અને ખૂણો R સરખા છે. બરાબર. એ જ રીતે ખૂણો D એકરૂપ ખૂણો F લો, ખૂણો P એકરૂપ ખૂણો R. બરાબર. જો બંને અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો આ સંગતતા સમરૂપતા છે. પણ તમારે કન્ડિશન લખવી પડશે કૌંસમાં ખૂબ સરળ. બરાબર છે. તો લખીશું અહીંયા ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR માં ખૂણો D એકરૂપ ખૂણો P, ખૂણો E એકરૂપ ખૂણો E એકરૂપ ખૂણો Q. બરાબર છે. બે ખૂણાઓ કેવા છે? સરખા છે. તો શું લખાય? DEF સંગતતા. પહેલા સંગતતા સમરૂપતા થાય, પછી ત્રિકોણ સમરૂપતા કહેવાય. તો DEF સંગતતા PQR સમરૂપતા છે. બરાબર. તેથી બંને ત્રિકોણો DEF સમરૂપ ત્રિકોણ PQR કૌંસમાં લખી દેવાનું ખૂબ સરળ. બરાબર. તો આ શરતને આધીન આ સંગતતા સમરૂપતા છે. જો આ સંગતતાઓ આપણે ભણવી સમજવી ખૂબ જ જરૂરી છે, કેમ કે આના પરથી જ આપણે બીજા દાખલાઓ ગણવાના છે. ઓકે, ચાલો આ આપણે બીજી શરત જોઈ. કઈ શરત? ખૂબ શરત. પહેલી શરત જોઈ આપણે ખૂબ શરત. એમાં ત્રણેય ખૂણાઓ અનુરૂપ ત્રણેય ખૂણાઓ સાથે કેવા હોય? સરખા હોય. બરાબર છે. અહીંયા ખાલી બે ખૂણાઓ અનુરૂપ ત્રિકોણના બીજા ખૂણા સાથે કેવા હોય? સમાન હોય. તો આ સંગતતા સમરૂપતા છે. આપણે શરત લખી દેવાની ખૂબ શરત. ચાલો એના પછી આપણે બીજી શરત લઈએ છીએ શરત. એટલે બાજુ 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 એટલે ત્રણ બાજુ કેવી છે? સમાન. એટલે બાજુના ગુણોત્તર સમાન. બરાબર. જો બે ત્રિકોણના એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બાજુના સમપ્રમાણમાં હોય તો અનુરૂપ ખૂણાઓ પણ સમાન થાય. તેથી બે ત્રિકોણો કેવા થશે? સમરૂપ ત્રિકોણો છે. નહીં. જો બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન થાય તો તે બે ત્રિકોણો વચ્ચેની સંગતતા સમરૂપતા છે. આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. બરાબર. આ શરતને શરત કહે છે. બરાબર. શરત એટલે અનુરૂપ બાજુના ગુણોત્તરો કેવા હોય? બંને ત્રિકોણ અનુરૂપ બાજુના ગુણોત્તરો કેવા હોય? સરખા હોય. બરાબર છે. તો એને બાજુ જો બાજુના ગુણોત્તરો સરખા થઈ ગયા તો અનુરૂપ ખૂણાઓ પણ કેવા થવાના છે? સમાન થવાના. જેવી રીતે આગળ આપણે પહેલી શરત જોઈ ખૂબ શરતમાં અનુરૂપ ખૂણાઓ કેવા હતા? સમાન હતા. તો અનુરૂપ બાજુના ગુણોત્તરો પણ કેવા થશે? સમાન થશે. અહીંયા ઉલટું છે. શરતમાં અનુરૂપ બાજુના ગુણોત્તરો કેવા છે? સરખા છે. તો અનુરૂપ ખૂણાઓ કેવા થવાના છે? સરખા થવાના છે. ઓકે, આ શરત છે. અને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ લઈએ આપણે PQR LMN. ઓકે, ત્રિકોણ PQR
એમ અને એમ. ઓકે, ચાલો તો આપણે અહીંયા બાજુના ગુણોત્તરો સરખા છે. કયા કયા બાજુના ગુણોત્તરો? તો PQ ના છેદમાં LM બરાબર અહીંયા બીજી બાજુ લઈએ QR ના છેદમાં MN બરાબર PR ના છેદમાં LN બરાબર. અનુરૂપ બાજુના ગુણોત્તરો કેવા છે? સમાન છે. તો અનુરૂપ ખૂણાઓ પણ કેવા થશે? સરખા થશે. તો ખૂણો P એકરૂપ ખૂણો L, ખૂણો Q એકરૂપ ખૂણો M, ખૂણો R એકરૂપ ખૂણો M. ઓકે, જો અનુરૂપ બાજુના ગુણોત્તરો સરખા થશે તો ખૂણાઓ પણ કેવા થશે? સમાન થશે. તેથી PQR સંગતતા LMN સમરૂપતા છે. તેથી ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ LMN કૌંસમાં લખી દેવાનું બા 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 સર બરાબર છે. બા 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 શરતને આધીન આ સંગતતા કેવી છે? સમરૂપ છે. ઓકે, તો બાજુ બાજુ અને બાજુ અને અનુરૂપ બાજુના ગુણોત્તરો, જો બે ત્રિકોણ અનુરૂપ બાજુના ગુણોત્તરો કેવા હોય? સમપ્રમાણમાં હોય તો અનુરૂપ ખૂણાઓ કેવા થશે? સમાન થશે. તો આ સંગતતા એ સમરૂપતા થશે. બે ત્રિકોણો સમરૂપ થશે, પણ શરત લખવી પડે બા 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 શરત. ઓકે, આ ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, ચલો આના પછીની ચોથી શરત લઈએ છીએ આપણે બા ખુ બા. ચોથી શરત છે બા ખુ બા. શરત છે બા ખુ બા. બાજુ ખૂણો બાજુ બરાબર. બા ખુ બા શરત. આનું વિધાન આપણે લખીએ તો જો કોઈ ત્રિકોણના એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓની જે બાજુના અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય. જો કોઈ ત્રિકોણના એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. તો બે ત્રિકોણો સમરૂપ છે. આ શરતને બા ખુ બા શરત કહે છે. ઓકે, ચાલો ફરીથી લઈએ. જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન અને આ ખૂણાઓ જે બાજુના અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. આ શરતને બા ખુ બા શરત કહે છે. ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ તમારે સમજવાનું છે કે તમારે કોઈ પણ એક ખૂણો પસંદ કરવાનો. એક ખૂણાનો બીજો ખૂણો સરખો છે બરાબર છે. એને અંતર્ગત જે બાજુઓ છે એનો ગુણોત્તર સરખો હોય તો આ બા ખુ બા શરત પ્રમાણે એ સંગતતા સમરૂપતા છે. ચાલો ઉદાહરણ સમજવાનો કરીએ. આ બે ત્રિકોણ આપેલા છે આપણને ABC. અહીંયા લઈ લઈએ આપણે PQR બરાબર. આ બે ત્રિકોણ લીધા તમે. જો સમરૂપતાની વ્યાખ્યા માટે એક ત્રિકોણ મોટો એક નાનો દોર જોઈએ. બંને ત્રિકોણ સરખા ના બને જતા તો એ શું કહેવાય? સમરૂપ ના કહેવાય બરાબર છે. સમરૂપ માટે ગુણોત્તર સમાન હોવો જોઈએ. એટલે એક ત્રિકોણ મોટો એક ત્રિકોણ નાનો દોર બને. ઓકે, ચાલો ABC આપણે ક્યાં લીધું બરાબર. ચાલો તમે કોઈ પણ એક ખૂણો પસંદ કરો. કાં તો B પસંદ કરો તો એનો ખૂણો Q લેવાનો. C પસંદ કરો તો ખૂણો કયો લેવાનો તમારે? R લેવાનો. ચાલો હું A પસંદ કરું છું.
અંતર્ગત બાજુ, તો એની અંતર્ગત બાજુ કઈ હશે? તો AB અને AC. અહીંયા PQ અને PR. બરાબર છે? એમનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમાન. તમે AB લેશો તેને અંતર્ગત બાજુ કઈ મળશે તમને? એને એકરૂપ બાજુ કઈ મળશે? PQ મળશે. એમનો ગુણોત્તર એટલે AB ના છેદમાં PQ બરાબર AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR. આ ગુણોત્તર કેવો થશે? સરખો. ઓકે, જો તમે ખૂણો P એકરૂપ ખૂણો Q લો તો અનુરૂપ બાજુ કઈ મળશે? આપણે અંતર્ગત બાજુઓ AB છેદમાં PQ BC ના છેદમાં QR. જો તમે C લેશો ખૂણો C એકરૂપ ખૂણો R લો બરાબર તો શું થશે? AC ના છેદમાં PR BC ના છેદમાં QR. એવી રીતે બરાબર છે? તો આવી રીતે આપણે અંતર્ગત બાજુ લેવાની છે. ઓકે, તો શું લખાય? તેથી ABC સંગતતા PQR સમરૂપતા છે બરાબર. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR સલાહ લખી દેવાની બા ઉબા સરસ બરાબર. બીજી પણ એક શરત છે જેનો આપણે કાટકોણ ત્રિકોણ માટે ઉપયોગ કરી શકીએ છીએ, ખાલી કાટકોણ ત્રિકોણ માટે, બીજા કોઈ ત્રિકોણ માટે શક્ય નથી. એ શરત છે કાકબા, કાટખૂણો કર્ણ અને બાજુ. પણ એ ખાલી માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ છે, એટલે આપણે શરતનો અહીં ઉપયોગ કરતા નથી. જરૂર લાગશે ત્યારે શરત તમને બતાવીશ, બરાબર, સમજાવીશ. બરાબર છે? હમણાં આપણે 4 શરતનો જ ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. ઓકે, 5મી શરત છે, મેં તમને કીધું 5 શરતો છે ટોટલ. 5 શરત છે. 5મી કાકબા બરાબર છે, પણ કાટખૂણો કર્ણ અને બાજુ પણ એ કાટકોણ ત્રિકોણ માટે જ એટલું પૂરતું છે, બીજા લઘુકોણ અને ગુરુકોણ ત્રિકોણ માટે શક્ય નથી. બરાબર છે? તો એ શરતનો આપણે ઉપયોગ નથી કરતા. આપણે જનરલી 4 શરતો આધીન આપણે દાખલા ગણવાના છે. ઓકે, ચાલો એના આધારિત આપણે એક ઉદાહરણનો દાખલો લઈએ છીએ. હવે તમને બતાવું છું કે આ સંગતતા સમરૂપતા કેમ અગત્યનું છે. બરાબર છે? તો સંગતતા સમરૂપતા આપણે લખવી પડે. એ સંગતતાના આધારે જ આપણે કહી શકીએ બંને ત્રિકોણો સમરૂપ છે. એ સંગતતાનું મહત્વ શું છે, મહત્વ શું છે એ આપણે ઉદાહરણમાં લઈએ, તમને ખબર પડી જશે કે ભાઈ કેમ આ સંગતતાનું મહત્વ છે. ઓકે, ઉદાહરણ લઈએ આપણે. ચાલો લઈએ ABC PQR. તમને ઉદાહરણ આવેલું છે. અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF લઈએ છીએ આપણે. ઓકે, ચાલો તો અહીંયા આપણે કોનું મૂલ્ય શોધવાનું છે? ખૂણો P નું મૂલ્ય તમને આકૃતિ આપેલી છે બરાબર છે? ABC અને RPQ તમને બે ત્રિકોણ આપેલા છે. તો તમારે બતાવવાનું છે કે એના પરથી આપણે ખૂણા P નું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા સંગતતાનું ખાસ મહત્વનું છે. બે ત્રિકોણો સમરૂપ છે કે નહીં પહેલાં બતાવવા પડશે આપણે. બરાબર છે? કઈ શરતના આધીને સમરૂપ છે એ જોવું પડશે પહેલાં આપણે. ઓકે, તમને અહીંયા બાજુના મૂલ્યો આપેલા છે બરાબર છે? 3 બાજુઓ. તો આપણે શું બતાવીશું કે ત્રણેય બાજુઓના ગુણોત્તરો કેવા મળે છે? સરખા. જો ત્રણેય બાજુના ગુણોત્તરો સરખા મળે છે બરાબર છે, તેથી આ સંગતતા સમરૂપતા છે. જો સંગતતા સમરૂપતા છે તો કયા શરતને આધીન? તો બાજુ આપેલી છે બરાબર છે? બા 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 શરતને આધીન સમરૂપતા છે. ઓકે, જો બાજુઓ સમપ્રમાણમાં છે તો અનુરૂપ ખૂણા પણ કેવા થશે? સરખા થશે. તો આપણે ખૂણાનું મૂલ્ય મળી જશે. ઓકે, અહીંયા બે ખૂણાના મૂલ્યો પણ તમને આપેલા છે, 60 અને 80. આનું મૂલ્ય 60 છે, આનું મૂલ્ય 80. ઓકે, આનું મૂલ્ય 60 છે, 80 છે. ચાલો તો અહીંયા લઈએ આપણે આનું બાજુના ગુણોત્તર લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા AB છે, અહીંયા 3.8 છે, અહીંયા 7.6 છે. તો આપણે કયો ગુણોત્તર લઈશું? AB ના છેદમાં
બરાબર છે, કારણ કે આપણે ગુણોત્તર કેવો બતાવવાનો છે, સરખો બતાવવાનો છે, બરાબર છે. અને ત્રિકોણ તો આપેલો છે, સંગતતા કઈ સમરૂપતા છે, સંગતતા પરથી આપણે લખી શકીએ. AB ના રૂપ કયું લેવું પડે તમારે, બાજુ અનુરૂપ બાજુ RQ લેવું પડે, RQ લીધું તો શું આવશે 3.8 છેદમાં 7.6, 38 ના છેદમાં 10, 76 ના છેદમાં 10, એક પોઈન્ટ પછી છે ને છેદમાં 10 આવશે, અહીંયા પણ 1 છેદમાં 10, એટલે 38 ભાગ્યા 76, 38 એટલે 38 દૂર 76 ને 1 દૂર. ચાલો એ જ રીતે BC ના છેદમાં PQ 6 ના છેદમાં 12, BC બરાબર 6 છે, PQ બરાબર 12, 6 એકા 6 દુ 12, કેટલા આવશે 1 દૂર. ચાલો એ જ રીતે AC ના છેદમાં PR અથવા RP, તમે જે લખો AC ના છેદમાં RP લખો તો પણ ચાલશે, PR લખો કે RP લખો. ઓકે, AC ના છેદમાં RP તો 3 વર્ગમૂળ 3 છેદમાં 6 વર્ગમૂળ 3, કેટલા 3 એકા 3 3 6, કેટલા મળ્યા 1 દૂર. તમે જોઈ શકો છો ત્રણેય બાજુના ગુણોત્તરો કેવા છે, સમપ્રમાણમાં છે. તો શું લખાય, AB ના છેદમાં RQ બરાબર BC ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં RP, બરાબર છે. તો શું લખાય, ABC સંગતતા, કઈ સંગતતા સરખી થશે, તો RQP સમરૂપતા છે. કારણ લખી દેવાનું 12 સર મેં લખી દો ત્રિકોણ ABC, હવે ના સંગતતા મળી ગઈ આપણે, બસ આ શરતને આજે સમરૂપતા છે સાબિત થઈ ગયો. તો અનુરૂપ ખૂણાઓ પણ કેવા થશે, સરખા થશે. ચાલો તો ખૂણો A એકરૂપ ખૂણો R થશે, ખૂણો B એકરૂપ ખૂણો Q થશે, ખૂણો C એકરૂપ ખૂણો P થશે, બરાબર છે. એટલે આ અનુરૂપ ખૂણાઓ કેવા થશે સર, તો આપણે ખૂણા C નું મૂલ્ય શોધવાનું છે. તો જુઓ તમને અહીંયા બે ખૂણાનું મૂલ્ય આપેલા છે, A અને B નું મૂલ્ય આપેલું છે, C નું મૂલ્ય મળી જશે. પછી ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા છે 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180. ખૂણા A નું મૂલ્ય 80 છે, ખૂણા B નું મૂલ્ય 60 છે, ખૂણા C નું મૂલ્ય આપણે શોધવાનું છે. કેટલા આવશે અહીંયા 140 વત્તા ખૂણો C બરાબર 180, બરાબર. તો ખૂણો C બરાબર 180 ભાગ્યા માઈનસ 140, તો ખૂણો C બરાબર કેટલા મળે આપણને 180 માંથી 140 જાય તો 40. ખૂણા C નું મૂલ્ય 40 છે, તો ખૂણા B નું મૂલ્ય પણ કેવું થશે 40 થશે, કારણ કે અનુરૂપ ખૂણાઓ કેવા છે, સરખા છે. તેથી ખૂણા B નું મૂલ્ય કેટલું પડશે આપણને 40 મળશે. ખબર પડી? ઓકે, આ સંગતતા કેમ અગત્યની છે તમને ખબર પડી. જો આના પર AB ના છેદમાં RQ, જે ગુણોત્તરમાં બંને મૂલ્ય સરખા મળતા હોય એ ગુણોત્તર આપણે પસંદ કરવાનો છે. ઓકે, ચાલો આના આધારિત એક દાખલો હજી લઈએ છીએ આપણે, એક ઉદાહરણ દાખલો હજી લઈએ છીએ આપણે. ચાલો અહીં ધ્યાન આપો. 90 સેન્ટીમીટર 90 લખેલા છે 90 સેન્ટીમીટર
ઊંચાઈવાળી એક છોકરી 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાથી તળિયેથી 1.2 મીટર સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે. બરાબર છે. વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ આપણે શોધવાની છે. બરાબર છે. ઓકે, ચાલો ડી બરાબર છોકરીનું સ્થાન આપણે લેવાનું છે. અહીંયા એક ચાલો સૌપ્રથમ આપણે શું જોઈએ? વીજળીનો થાંભલો AB બરાબર વીજળીનો થાંભલો. બરાબર. હવે અહીંયાથી સી બિંદુ આપણે અહીંયા E બિંદુ લઈ લઈએ. બરાબર. અહીંયા બિંદુ લઈએ આપણે C અને D બિંદુ લઈએ. અહીં શું દર્શાવે છે? આ AB ને જે અંતર છે આપણે 1.2 બરાબર છે. 4 સેકન્ડ પછી જે છોકરીનું જે સ્થાન છે ને એ અહીંયા મળશે. ઓકે, આનું લંબાઈ આપણે 3.6 મીટર લેવાની. કારણ 3.6 મીટર કેમ લીધી આપણે? 3.6 મીટર કેમ લીધી? કારણ કે અહીંયા જે પડછાયો છે બરાબર, અહીંયાથી જે બલ્બ જે મૂકેલો છે ને વીજળીનો ગોળો જે છે જમીનના સમતલથી કેટલા મીટર છે? 3.6 મીટર. હવે ત્યાંથી એ છોકરી જે ઊભી છે એનો પડછાયો ક્યાં પડશે? તો આ CD શું છે? 4 સેકન્ડ પછી જે છોકરીનું જે સ્થાન છે ને એ દર્શાવે છે. ઓકે, અહીંયા D એટલે શું છે? છોકરીનો જે પડછાયો છે એ આપણે ધાર્યું છે. બરાબર છે. આનું મૂલ્ય કેટલું શું મળશે? 1.2 ગુણ્યા 4 લઈએ એટલે કેટલા આવશે? 4.8. 4 સેકન્ડ પછીનું સ્થાન જોવાનું છે ને. આ છોકરીનું 4 સેકન્ડ પછીનું સ્થાન છે તો 1.2 મીટર સેકન્ડ ઝડપથી વધી રહી છે. તો આનું ડિસ્ટન્સ કેટલું થશે? 4.8 મીટર. ઓકે, આ મીટરમાં મળશે. ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે આનું? 4.8 વત્તા x. ટોટલ ડિસ્ટન્સ આપણે મળ્યું. ઓકે, ચાલો અહીંયા લખી દઈએ આપણે AB બરાબર થાંભલાની ઊંચાઈ એનું અંતર છે 3.6 મીટર. કેમ 3.6 મીટર લખ્યું મેં? કેમ કે અહીંયા આ થાંભલાની ઉપર એક વીજળીનો બલ્બ મૂકેલો છે. ઓકે, ચાલો પછી CD બરાબર શું છે? 4 સેકન્ડ પછી છોકરીનું સ્થાન. 4 સેકન્ડ પછી છોકરીનું સ્થાન. બરાબર છે. CD નું મૂલ્ય આપણને છોકરીનો પડછાયો સ્થાન છે. બરાબર છે. 4 સેકન્ડ પછી D બરાબર D બરાબર શું છે? પડછાયાની લંબાઈ સુધારવાની આપણે x મીટર. ઓકે, 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરીની ઊંચાઈ કેટલી છે? 90 મીટર છે. બરાબર છે. 90 મીટર છોકરીની ઊંચાઈ છે તો આપણે કોનું મૂલ્ય લેવાનું છે? 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી છે. બરાબર છે. તો આનું મૂલ્ય કેટલું લેવાનું છે આપણે? 0.9. એટલે CD બરાબર કેટલા લેવાના છે આપણે? છોકરીની ઊંચાઈ CD બરાબર 90 સેન્ટીમીટર. 90 સેન્ટીમીટર એટલે 0.9 મીટર. સેન્ટીમીટર છે ને 90 ભાગ્યા 100 કરવાના 0.9 મીટર થઈ જશે. ચાલો તો અહીંયા લઈએ CD બરાબર છોકરીની ઊંચાઈ બરાબર AB બરાબર વીજળીનો થાંભલો છે. 4 સેકન્ડ પછી છોકરીનું જે સ્થાન છે CD પર છે. ઓકે, 1.2 મીટર ગતિએ ઝડપથી આગળ વધી રહી છે. તો એનો પડછાયો આ વીજળીનો બલ્બ મૂકેલો છે એનો પડછાયો અહીંયા D આગળ મળે છે. ઓકે, તો B બરાબર શું મળશે આપણને? BE બરાબર BD વત્તા D. ઓકે, BD વત્તા D એટલે કેટલા આવશે? 4.8 વત્તા x મીટર. ચલો અહીંયા લઈએ આપણે ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE લઈએ. ABE અને CDE લઈએ તો બંનેમાં કયા ખૂણા સરખા છે? તો ખૂણો B એકરૂપ ખૂણો D. ખૂણો B એકરૂપ ખૂણો D. બંને ખૂણાઓ કેવા છે? સરખા છે. એ જ રીતે બંને ત્રિકોણની અંદર ABE બંને ત્રિકોણની અંદર કયા ખૂણો સરખો છે બંનેમાં? તો ખૂણો E એકરૂપ ખૂણો E. ઓકે, તો શું લખાય? ABE સંગતતા CDE સમરૂપતા છે. કારણ લખી દેવાનું ખુખુ શરત. ભાઈ ખુખુ શરતને આધીન આપણે કહી શકીએ કે આ સંગતતા કેવી છે? સમરૂપતા છે. ચાલો તો હવે આપણે આ સમરૂપતાનો ઉપયોગ કરીએ છીએ. AB ના છેદમાં CD બરાબર B ના છેદમાં D
AB બરાબર કેટલા છે 3.6, CD બરાબર 0.9, BD બરાબર 4.8, DE બરાબર x. ઓકે, ચલો ક્રોસ ગુણાકાર લઈએ તો 3.6 ગુણ્યા x બરાબર 4.8 ગુણ્યા 0.9 આવશે. ચાલો તો કેટલા આવશે અહીંયા 36 ભાગ્યા 10 ગુણ્યા x 48 ભાગ્યા 10 ગુણ્યા 9 ના છેદમાં 10 આવશે. ચાલો તો કેટલા આવશે અહીંયા છેદ ઉડાવી આપણે તો x બરાબર આ પદને આલો કરી દો 48 ભાગ્યા 10 9 ના છેદમાં 10 ગુણ્યા 10 ભાગ્યા 36 આવશે. આ ક્રોસ પર 10 ઉપર જશે ને અને 36 કાઈ જશે છેદમાં. ચાલો છેદ ઉડાવીએ અહીંયા તો 9 ચોક 36 12 ચોક 48 બરાબર છે. આ 10 અને 10 કેન્સલ થઈ ગયા 12 ના છેદમાં 10 x બરાબર કેટલા મળ્યા આપણને 1.2 મીટર બરાબર છે. કેટલા મળશે 3x બરાબર 4.8 4.8 x BE નું મૂલ્ય આપણે નથી લાગ્યું BE બરાબર B ના છેદમાં D આપણે કે ભૂલ થાય છે B ના છેદમાં D આવશે B ના છેદમાં D. ચાલો આપણે લઈ લઈએ છીએ આપણે આ ગણતરી આપણે ફરીથી લઈએ છીએ. ઓકે ફરીથી લઈએ AB ના છેદમાં CD બરાબર B ના છેદમાં D. ચાલો ફરીથી લઈએ છીએ આપણે ગણતરી AB ના છેદમાં CD તો AB બરાબર કેટલા છે 3.6 CD બરાબર 0.9 BE બરાબર 4.8 વત્તા x 4.8 વત્તા x અને અહીંયા E નું મૂલ્ય કેટલું આપેલું છે આપણને x ક્રોસ ગુણાકાર 3.6 ગુણ્યા x બરાબર 0.9 4.8 વત્તા x. ઓકે તો કેટલા આવશે અહીંયા 3.6 x ભાગ્યા 0.9 4.8 વત્તા x. ચાલો છેદ ઉડાવીએ તો કેટલા આવશે 36 ભાગ્યા 10 9 ભાગ્યા 10 કેન્સલ થઈ ગયા. અહીંયા x તો ખરા 4.8 વત્તા x 9 ચોક 36 એટલે કેટલા મળ્યા 40 બરાબર 4.8 વત્તા x 4x વત્તા x આ બાજુ ઓછા થઈ જશે બરાબર 4.8 તો 3x બરાબર 4.8 ભાગ્યા 3 એટલે કેટલા આવશે 1.6 x બરાબર કેટલા મળ્યા બરાબર. તો પડછાયાની લંબાઈ કેટલી હશે 1.6 મીટર. ઓકે ચાલો તો આપણે આ રીતે દાખલો ગણી શકીએ. ઓકે આમાં થોડીક આપણે ભૂલ થઈ હતી BE ના છેદમાં D લેવાના બરાબર થોડી ભૂલ થઈ હતી કે આપણે સુધારી દીધી છે. ઓકે ચાલો હવે આના આધારિત બીજા દાખલાઓ છે તમને હોમવર્કમાં આપું છું બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ ભણે છે પણ અમુક વિદ્યાર્થીઓ હજી પણ ઊંઘે છે. ભાઈ જાગી જાઓ આ છઠ્ઠું ચેપ્ટર આવ્યા આપણે. ઓકે આપણે આગળ વધીએ છીએ પણ તમે હજી આગળ વધતા નથી. હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આટલું કોઈ વિરમું છું. જય હિન્દ જય ભારત.